સંતરામપુર ખાતે બટકાવાડા ગામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ પર હુમલો. શંકાસ્પદ બાઇક સવારને રોકતા ગામના 15 થી 20 લોકો ભેગા થઈ હુમલો કર્યો. લાકડીઓ અને કુહાડી વડે પોલીસ કર્મીઓ પર હુમલો. કેટલાકને ઈજા પહોંચી છે. દિલીપ રજાત, અલ્પેશ રજાત અને લાલસિંહ રજાત સામે ગુનો નોંધાવો. ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ધમધમાટ શરૂ કરાયો. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બટકાવાડા ગામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ પર બની છે હુમલાની ઘટના. શંકાસ્પદ બાઇક સવારને રોકવામાં આવતા ગામના 15 થી 20 લોકોએ ભેગા થઈ હુમલો કર્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ બિલકુલ કાયદો વ્યવસ્થાનું સુશાસન રહે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે એ બાબતમાં કોઈ કેફી પદાર્થોનું એનું કોઈ વહન ન કરે ને ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ ન કરે એ બાબતમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ અને ચૂંટણી અધિકારીશ્રી તેમજ અમારા પોલીસ અધિક્ષક શ્રી સફીર હસન સાહેબની સૂચના મુજબ નાકાબંધી ચાલતી હતી અને આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાની નાકાબંધી ચાલે જ છે. એ બાબતમાં બટકવાડા ઓપી વિસ્તારમાં અમારી એક ટીમ ખાનગી વાહનમાં ત્યાં સર્ચિંગમાં ઊભી હતી. એવામાં ફતેપુરા બાજુ એટલે કે દાહોદ જિલ્લા બાજુથી એક બાઇકવાળા આવે છે અને પોલીસ એમને ઈશારો કરે છે કંઈક શકમંદ લાગ્યું એટલે પોલીસ એમને ઊભા રાખવાની કોશિશ કરે છે, પણ આ લોકો કંઈક મતલબ થેલામાં કંઈક વચ્ચે હતું શકમંદ એટલે સીધા રજાત ફળિયું જે બટકવાડા